થયું ચીકુડા ચમ ઓટા માર માર કર્યું તું અરે આ બાબુ ડોબી તમે મચ્છર જ મારે તો પેટમાં બિલાડો બોલી ભૂખ લાગી જબરજસ્ત કોક આયોજન કરો બિલાડો બોલ્યો ખબર ના પડી મને ભૂખ લાગી જબરજસ્ત ભૂખ લાગી હ મને લાગી હ હું કરશું હવે કોક આયોજન કરીએ કોક આયોજન કરો આયોજન સીનું ખાવાનું આયોજન ખાવું જ પડશે ત્યાં ભૂખ લાગી એવું કરે સાચી અરે ખાવું તો પડશે પણ હું ખાઈશું કે દાળ બાટી બનાવજો દાળ બાટી હવે અડધી રાતે એ બધું દાળ બાટી ને એટલે નહીં વાર લાગે બાબુ ટોપી ચમ નહીં વાર લાગે બનાવી દઈએ ફટોફટ થઈ જાય ને હવ હવ એને ખાવું ને કેટલી વાર આપણે બે ના જેમ તો બીજા બધા આવું કરશું બોલાવા નહીં બોલે કોઈને એટલે એ બધી લુકવાળા બોલાવતી હશે આપણે બે રહી જવું ખાવામાં પછી વાત તો સાચી છે તમારી બધા એ બોલાવી જેટલું ખાઈ જાય તમને ખબર હે હવે પેલી વખત બોલાયા હતા ને આપણે તો પેલામાં અંદર કોઈ રાખ્યું જ નતું બોલો બધા બિલાડીઓ પેલી કરતી હોય ને એવી જ ના હોય એવું તો ના હોય કે યાર કોક મોણા એવું કરશું સામાનનું શું કરશું આપણે સામાન તો લેતા આવીએ ભાઈ દુકાનથી બીજું તો હું સામાનમાં હું જોશે તમને ખબર એમ બધી દાળ બાટીમાં દાળ માટે આપણે ગણો ને દાળ જો અને બીજું ટોમેટો ને બધું મરચો જે નાખવું એ તમારે બીજું મસાલા મરી મસાલા જે નાખવું તો હવાથી ચીકુડો કાઢશે કે નહીં કાઢે પૈસા હારો પૈસા તો હશે ને તમારા જોડે એ હાય કરીને 2 નંબરની વાત કાઢજો તમે હું કાઢો એમ આપણે ખાવાનું પેટનો ખાડો પૂરવાનો કરવું તો પડશે કે યાર ભૂખ મને લાગી ને તમને તો આટલી ઉતાવળ હ ઉતાવળ તો હોય જ ને બધા નોમ દાળ બાટી નું દીધું એટલે બધો પડો ના નકારું ખાધા વગર રહીશું આપણે ટોટીઓ ભાઈ છે અલગ હા શાંતિ હેરતા જવું કે બાઈકમાં હેરતા જ જી હેડો ને તારા ઊંધા ફરી જમલ્યા હા તારા ઊંધા તો ભલી જ નહીં આ તો બાપા એટલું બધું પીવાઈ ગયું તે ઘેરે જવાની તાકાત નહીં બાપા મોટો નવાતું જ નહીં હા મારા તો પીવું મને આયો રે મનનો દારૂણિયો મેં કે છે ઘરમાં મારા બધા ઘઉંની હો નાખવા મને મોકલ્યો બરોબર ઘઉંની હોવાનું હું નાખવું હોય કે ઘઉં મારી હો નાખી એ ખાવા નહીં મળે એડવાની તાકાત તો હોય નહીં ને ચાણા મોકવાય ખેતરમાં મારું બેટું એ દારૂડિયા કાળું તું હુક્કા પીવો આટલું બધું તમારે બોન નહીં હેડવાનું એક કામ કર ને ભાઈ હા એટલે માંગા છે એટલે આપણે બે ઘઉં ઓટો માં આવીએ હું કરવા આવું ઘઉં ઓટો માં પાછા અહીંયા મારે ઘેર જવું કોમ છે પણ તું આટલો બધો પીધો હું કરવા બસ આપણે તો રોડનું ઓટા ખબર તો આ ઓગળી હું વગાડી અને આ ને મને ઉપડી જવાની તાકાત નહીં પાવડા ને તો ઓગળી આવી પાવડા ને તો ઓગળી જાય કે ડોશીએ વગાડ્યું આ ડોશીએ માર્યો લાગે બોલ તું આ દારૂ વધારે પીજો નહીં મો એટલે એ કાળિયા તું જેમ જેમ મોણ લાગે અરે મૂકી દઉં તો ચો જવું કે આમ તો ફોન આપું નહીં આને ના મૂકવાના હું તો વનો નહીં પણ મને ને ભૂખ જોરદાર લાગે છે બરોબર મારા ભાઈ ખાવા કશું નહીં હું તને ચોય ખવડાવું એમાં કાળિયા ધક્કું કા મારી તો હુક્કા પીવા આટલું પણ ના ખવડાવું તો કોઈ એના કરતા ખાવાનું ના ખાવાનું લાગે ને ના જોઈ હોય તો આને ખાવાનું ઠેકાણું અંદર બળી જાય બધું બળી જાય હો મરી જાય તું હો મરી જાય ના તો મળતા તા આ દારૂડિયા ને આ કાળિયા આટો મૂકી જતો ને મારો મેટો હું તો જેનામાં જવાનો જ છું અને કરવા કરા કાણી હો ને એ મોથાનો ભરેલો છે ના ના ભૂગેલી આવી ને પેટમાં બિલાનો ડાઉં નહીં મેવું મી હવાનું ખાતું નહીં અને પેલો દારૂડિયો મને કે તું ખાવા હેઠ ખવડાય મને ચોય ખવડાવું આવા ચોય ભટકો હવાનો દાડો ખરાબ છે આજ તો
અલે આ બે જુગલ જોડી ચોપડી આ તો કાળુજી નહીં કાળુજી છો હા ચકુબા તમે ચો જઈને આયા હું બાબુ કાકા બરા ઓટો મળવા નીકળ્યો તો આ પેલો દારૂડિયો ભટકાયો મને સતુડો તે લવરી કરતો તો મને કે ખવડાય પણ મને પેલી ડોશીએ ખાવા આપ્યું નહીં હવાનું હું આ ભૂખ્યો ટાટ રખડી રહું અને મને કે તું ખવડાય કા દારૂ પીતા છીએ યાર હું ઓટો મળવા નીકળ્યો તો દેશ ઓળખી ના જોયા મારા બેટા તમે તો જઈને આયા ઠેલિંગ બેલી લઈને બધું અમે તો થોડું ફરવા નીકળ્યા તમારા જેવી રીતના ફરવા જ નીકળ્યા હતા અમે બતાવ્યું હું અંદર શેરીમાં તો હું આખો રમકડો લઈને આયા છું હું લઈને આયા તમારું લેવા લેવા ખાવાનું જ ખવડાવો ભૂખ લાગી બીજું કોઈ નહીં. કશું નહીં ખાવાનું તમે એમ કોણ મી 2 દાડે નહીં ખાધું એમ ગણ લો તમે એવું હો? હા હોય પૂંચી ખાવા માર નહીં હવે તમને ચોઈ આલ લે દુકાળ પડ્યો કોઈ ખબર પડતી નહીં દારૂડે કે મી ખાધું નહીં તમે ખાધું નહીં મી ખાધું તો આવું યાર હવે ઘેર જવું તાણે ખાશું કે અમે તો દુકાળ લે હવે હવારે કોઈક શાકભાજી વાળી લારી નહીં હોતી ઓહો ચોઈ શાક લાવીને હવે આપણે રીતના ચાલુ કરી દેવું પડશે ઓઠો એવું કર ચોરી ચોરી નહીં યાર ચોરી પૈસે પૈસેની વાત ચોરી કરી હવે આપણે ગયડા તે ના ના કરે હું એ જ કહું બાબુ કાકા આપણી ઉંમર તો પેલા જોઈ. વાતે વાળવાનું એમ જે હોય ને એને વાતે વાળે ને એક બે આપણે પણ થેલામાં આ બતાવો તો ખરા હું અંદર મને અલે જોઈ શું કરશો તમે જોશો તો હંગાત થો એના કરતો યાર એવું શાકભાજી ઘેર જઈને બનાવવાનું હોય એવું બનાવવા ચીકુ આવું અલે બે બટાકો ને 4 ડુંગળી લીધી બે અમાર 2 જણ ને ચાલે તમે છું જો જતા હતા ઈકન જો અમે તાણ. ઘેર આવો સમારીએ શાકભાજી ચીકુબાને દાળો આવ્યો ભાઈ. ચીકુબા થોડી રસોઈ કરી એટલે ખાઈ લઈએ તમે કોક ડોશી કો તો ખવડાવો ઈ યાર દોષી તો ખવડાવશે પણ રોજ આવી રીતના ભાઈ ઘર ગણશો નકોમ પડશે એમ કેવું પ્લાનિંગ કરતા લાગો હો ભાઈ જીન તેના ઘેર ખાતે જ આવડે તમને આ તો ભાઈ પૂછ્યું ખવડાવો તો આવીએ ના ના કશું જરૂર નહીં અમારો જો તો કશો હતો નહીં. હવે કાકા મળીએ તો. લોકો પ્લાનિંગ નહીં કરતા અમે તમે બહુ આ બધું નાસ્તાનો પ્લાનિંગ તમે બહુ કરો મેં તમે 3-4 વાર પકડ્યા તમે બોલાયા છી કે નહીં બોલાતા તમે હે એટલે એ ફરી ગયા મોણા એ બાબુ ફરી ડોપી આપણે હેલો ને ઈવન જવા દો કશો વાંધો નહીં હો આ જુગલ જોડી ખતરનાક છે મારી બેટી બેટું કોક લોચા લાગે આ બે જુગલ જોડી છે ને સાચું બોલતી નહીં આ ઠેલીમાં કોક તો ખાવાનું લાગે છે મને હવે કોક કરવું પડશે હો હંતાઈ જોવા તો જવું અરે શું કરે તો આપણો મેળ તો થઈ જાય મેં હવાનું કોઈ ખાધું તો નહીં કાળુજી મને લાગે પાછળ આવતી તો ખરા ખાવા એક નંબર ના ભૂખડી આપણે એ બે ભૂખ્યા રહી જવું એ વાત સાચી છે. હું એમના ઓઠવામાં થેલી હંતાડતો હતો તમે જોયું ને ઓવો જોઈ અને કીડીઓ જેવી મેક આવતી હતું મારા બેટા આમ થેલીમાં જોક કરતા જોતા હતા અંદર હંતાડી દીધી બોલો અને કારું કાઠું પાછું મને હું ખબર ફાઇનલી લાગે કે આવશે જ પાછળ એટલે એવું ના કરતા હારું બોલો કોક પછી અને આપણે એ આવશે ને તો આપણે બે ભૂખ્યા રહી જવું હે ભૂખડ એક નંબર નું પટી ગયું તો આવશે તો થઈ પડશે અને બીજું બે બાટી ખાઈ હું વધારે ખાઈ તા હેડો ને હવે ઘેર આવીને ચો ના પાડે એવું હા હેડો તમે બોલો પત્રી અત્યારે ચો લઈને આડ્યા મને આવા ટાઈમે એટલે હે તું માછે તો લઈ જઉં તને એવું હા તાર બર્થડે કરો ને હા એટલે બધું થઈ જાય આપણે આમ તો નહીં તું હા તાર બર્થડે બધું થઈ જાય માછે તો પણ હું શું કહું આવી જગ્યા લઈને આયા એમ કરતા બીજી ચોક જગ્યા પ્રાણી સંગ્રહાલય કે એવી જગ્યા લઈ જાવ તો એટલે એવું ના કરાય માછે આયા તારે પ્રાણી સંગ્રહાલય તારે સાઈડમાં મિલકી આપણો બર્થડે નહીં તારો વાત કરે હમ કે તાર મૂકી સીધો એક લઈ જાઉં તને માછે તો મારા હા તો બધા જનાવર જેવા ભર્યા એવું તારી કામ. હા, તો પ્રાણી સંગ્રહાલય જવાની જરૂર જ નહીં તો પછી બધા જનાવર જેવા હા, તો જો તો ખબર પડી જાય તો ઈ કરે તો યાર તું લાગે કે ના જનાવર જ છે હા બરોબર હા હા ઓ તારી મચ્છાઈ રામ રામ ભત્રીજા ને ઘર લઈને આવે ભત્રીજા લાવવું જ પડે ભત્રીજો તો બરોબર આ માસિયા ભાગ પડાવશે તારું તપેલું ખાલી કરી દે ભગવાન આ સાઈડ આ મોટો માં નીકળે મચ્છાઈ તો જી આવું મેં કીધું આખો દડો આપણે ચેલું રખાય ચેલું બધું રખાય રખાઈને વાયા સાચી જાય કેટલી ભૂખ લાગી આપણે ચો મેળ પડી ગયો એટલે માસે એવું વાતો કરો તમે એકલા એકલા આ તો ભત્રીજા નું કહેતો હતો બર્થડે નું કહેતો હતો તમે કીધું બર્થડે ને તારો આજ, એના માટે આખો દાવ રખડ્યા ન છે હોજે માસે ઘર યાદ આવી તમને હા આખો દાડો બર્થડે હતો મેં કીધું ફરી ફેવર્યા અને પછી લેતો આવ્યો મેં કીધું માછે તો જતા આવીએ આપણે બર્થડે તો એને ફેવરો પણ છે. હા આ મોણા કોણ હતું ભાઈબંધ હે આટલો બધો કંજૂસ એવું થયું તાર
ખર્ચો તમે કરો અને કેટલું બધું બોલતો હતો રે મારા ભાઈબંધ ખાસ બાબુ ટોપી બાબુ ટોપી ખબર પડી તો કે માછે ઘેર આવ્યા તો માછે તો ગમે રીતે ખવડાવે તો કેટલું બધું કરતો જાણ વિખત પૈસા કઢાવ્યા હતા એને બોલવા અમે જોવા જ છે એને એ મોટા નેનાનું મન રાખતો જ નહીં ડાયરેક્ટ જે હોય બોલી જ નાખે આવો ભાઈ ના રાખાય આપણો યાર માછે એને સમજાઈ સમજ્યા દે. આબરૂ કાઢે કોઈ મહેમાન આગળ સમજે ને ભાઈ હોવે વાત હતી એને સમજાઈ દઉં હા વ્યવસ્થિત જો તો મને તો ટોપી પહેરી જ નથી પેલો બાબુ ટોપીનું ટોપી જોવા આલી ઘેર ભૂલી એવું ગયો હા? જોવા આલી ખબર નહીં ઘેર ભૂલી ગયો એ ટોપી ત્યાં જ પહેરી હોય તો મને શું પેલું લાગે આમાં છે ને આવો હું કહેતો નતો આપણને તો એ લાયા આ મારું જીજેડું હા